સાંથણીમાં મળેલ જમીનના કબજા બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અબડાસા પ્રાંતને આવેદનપત્ર અપાયું. અબડાસા તાલુકા નલિયા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર સાહેબશ્રીને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો હતો. અબડાસાના સાયરા ગામે વર્ષ 1982-1983 માં સાંથણીમાં હુકમ કરી અંદાજિત 500 એકર જમીન મંજૂર કરી ફાળવવામાં આવી હતી. તે જમીનના 7/12 તેમજ અન્ય સાધનિક કાગળો આજ દિવસ સુધી અરજદારોને મળ્યા નથી. તેમજ જમીન કબજો પણ મળેલ નથી. જમીનની માપણી કરીને 24 જેટલા અરજદારોને જમીનનો સ્થળ પર કબજો મળે અને તેમના નામના 7/8 મળે એ માટે આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અરજદારો દ્વારા ઘણીવાર મૌખિક લેખિત રજૂઆત પણ કરાઈ હતી. તેમ છતાં આજ દિવસ સુધી જમીન ન મળતા સાયરા ગ્રામજનો, ખેડૂતો તથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરી, ઇકબાલભાઈ જત, જાકબભાઈ જત દ્વારા તાત્કાલિક જમીન માપણી કરી કબજો આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભૂખ હડતાલ તથા રસ્તા રોકો આંદોલન જેવા જલદ કાર્યક્રમ કરવામાં આવશે તેવું આવેદનમાં જણાવાયું છે. સ્ટોરી બાય હમીદ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, કોઠારા. આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સાયરા ગ્રામજનો સાથે ખેડૂતો દ્વારા અબડાસા પ્રાંત અધિકારી શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યો છે, જેનામાં વિગત એવી છે કે આજથી 42-43 વર્ષ પહેલાં 1982-83 માં સંયુક્ત હુકમ સાથે અબડાસા તાલુકાના મોજે સાયરા ગામે અંદાજિત 500 એકર જેટલી જમીન ફાળવવામાં આવેલી છે. તે જમીનનું આજે 42 વર્ષથી ઉપરનો સમયગાળો વીતી ગયા છતાં વહીવટી તંત્ર દ્વારા તેનામાં કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું નથી. 24 જેટલા ખાતેદારો તેનામાં સંકળાયેલા છે. એમને દરેકને હુકમ સાથે જમીન તે વખતે ફાળવવામાં આવેલ છે. તે બાદ એના કોઈ 7/12 નથી બન્યા, નથી કોઈ અન્ય રેકર્ડ ઊભો થયો. એ લોકો દ્વારા વખતો વખત આ કચેરીના ધક્કા ખાધા છે, લેખિત રજૂઆતો કરી છે અને ખૂબ મહામહેનતો કરવા છતાં આજે પણ એમના હાથમાં પરિણામ શૂન્ય છે. એટલે આજે અમે આ રજૂઆત લઈ અને પ્રાંત અધિકારી શ્રી સાહેબ સાથે મળ્યા છીએ અને એમને અમે એટલી જ સીધી લીટીમાં સાહેબને સમજાવ્યો છે કે 82-83નો જે તમારો સંયુક્ત હુકમ છે તે હુકમના આધારિત જે તમે જમીનો ફાળવેલી છે 24 ખાતેદારોને, તેમના તમે પ્રથમ 7/12 બનાવી એના અન્ય જે પણ રેકર્ડ એનાથી ઉપલબ્ધ થતું હોય ઉપલબ્ધ કરાવી અને એના બાદ તે સ્થળ ઉપર જઈ અને 4 ખૂટ ખોડી અને એ ખેડૂતને જમીન ત્યાં આપવામાં આવે, જેના લીધે આગળ જતા અન્ય કોઈ પ્રશ્ન ઊભો ન થાય. કારણ કે આજે જમીનનો પ્રશ્ન કચ્છ જિલ્લામાં ખૂબ જ ગંભીર બાબત બની ગઈ છે અને આજે એ સ્થિતિ પણ નિર્માણ પામી છે કે જમીનના કારણે ખૂબ મોટા વિવાદો થઈ રહ્યા છે. ત્યારે આ લોકો પોતાની રોજીરોટી રળી અને રોજનું કમાઈ ખાઈ અને ખેતી કરીને જીવન ગુજારનારા વ્યક્તિઓ છે. તો અમે આજે સરકારશ્રીને અપીલ કરી રહ્યા છીએ, તંત્રને અપીલ કરી રહ્યા છીએ કે આપની ત્વરિત કામગીરી આ મુદ્દે ચાલુ કરી જે લોકોએ દબાણ કરેલ છે, જે લોકો દ્વારા આ જમીનોમાં કોઈ પણ પ્રકારનું ખોટું થયેલું છે તે સર્વે આપ દ્વારા તપાસ કરી અને અમારી સીધી લીટીની ફક્ત માંગ છે કે જે આ ખાતેદારો છે તેમને સ્થળ ઉપર ખૂટ ખોડી અને જમીન આપવામાં આવે. અન્યથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા હું સ્પષ્ટપણે જણાવું છું કે આગામી સમયમાં આ પ્રશ્ન ટૂંક સમયમાં જો પૂર્ણ નહીં થાય, આનામાં તંત્ર ગંભીરતા નહીં દાખવે તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ઉગ્ર આંદોલનો કરવામાં આવશે, કચેરીની બહાર ધરણા કરવામાં આવશે અને ભૂખ હડતાલો પણ કરવામાં આવશે. આ અમારો હક છે, આ ખેડૂતોનો હક છે જે મળવો જ જોઈએ. એ માંગ સાથે આજે અમે આવેદનપત્ર પાઠવીએ છીએ. सुरेश, रमेश जी सर। एक काम ढंग से नहीं होता, ऊपर से काम का प्रेशर है। फैन चालू करो। जी सर। जी सर। अरे फैन फास्ट करो। जी सर। जी सर। जी सर। इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है। सर ठंडा। आज का काम खत्म, तुम दोनों को छुट्टी। यस। यस नहीं, यस सॉफ्ट ड्रिंक्स। रियल फ्रेशनेस का अनुभव
यश सॉफ्ट ड्रिंक्स।